मंच पर विराजमान मंत्रिमंडलના સાથીઓ, संसद सदस्यश्रीઓ, ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને આ સવારથી આ સદભાવના મિશનને આશીર્વાદ આપવા પધારેલ મહેસાણા જિલ્લાના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, દુનિયામાં ગમે તેટલી વાહવાહી થતી હોય, ચારે તરફ જયકારા ચાલતા હોય, માન મર્તબ મળતા હોય, હાર તોરા થતા હોય, પણ જ્યારે ઘર આંગણે પ્રેમ મળે ને ત્યારે આનંદ અનેરો હોય છે. એ લાગણીનો સ્પર્શ જુદો હોય છે. એમાંથી એક નવી શક્તિ મળતી હોય છે. આજે આપે સૌએ આવીને મને કામ કરવા માટેની એક નવી શક્તિ આપી છે. આપના આશીર્વાદે આ રાજ્ય માટે મરી પીટવાની મને પ્રેરણા આપી છે. આપનો સ્નેહ આપની આંખમાંથી પ્રગટ થયો તો આપનો પ્રેમ, એ લાગણી, એ સગળું મારી અદ્ભુત અમાનત છે, અદ્ભુત અમાનત છે. ભાઈઓ બહેનો, જ્યારે મને આપ સૌએ જવાબદારી સોંપી હતી ત્યારે મેં લોકોને કહ્યું હતું કે હું ક્યારેય કશું નહીં કરું કે જેના કારણે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને નીચા જોણું થાય. મેં એવું ક્યારેય નહોતું કહ્યું કે હું કંઈક કરીશ કે જેના કારણે ગુજરાતના લોકો ગૌરવથી ભરશે. એવું કહ્યું નહોતું. મેં આટલું જ કહ્યું હતું કે હું એવું ક્યારેય કશું કરીશ નહીં કે જેના કારણે ગુજરાતના લોકોને નીચા જોણું થાય. ભાઈઓ બહેનો, આજે 10 વર્ષ પછી આપની સામે ઉભો છું ત્યારે સંતોષ સાથે કહી શકું છું કે પ્રત્યેક ગુજરાતી દુનિયાભરની અંદર માથું ઊંચું કરીને ઉભો રહેતો થયો છે, ગર્વભેર ઉભો રહેતો થયો છે. નહીં તો એક જમાનો હતો, આપણને કોણ પૂછતું હતું ભાઈ? ગુજરાતીઓ એટલે છૂંછા પૈસા 4, ગુજરાતીઓ એટલે દાળ ભાત ખાવું, કેમ છે ને શું છે એનાથી લાંબુ કાંઈ હોય જ નહીં. એ જ આપણી છબી હતી. આજે ક્યાંય પણ તમે જાઓ, ક્યાંય પણ કોઈએ હાથ મિલાવ્યો હોય તમારી જોડે અને જેવી એને ખબર પડે કે તમે ગુજરાતના છો, પેલો હાથ ન છોડે તમારો ભાઈ. આ અનુભવ આવે છે. રિક્ષાવાળો રિક્ષાના પૈસા ન લે, રેકડી વાળો ચાના પૈસા ન લે. ભાઈ તમે તો ગુજરાતના છો, આવો આવો, અમારા મહેમાન છો. આ ગૌરવપૂર્ણ જિંદગી અમસ્તે નથી મળી મિત્રો. 10 વર્ષ लगातार अखंड एकनिष्ठ तपस्या કરી છે, આપના માટે કરી છે ભાઈઓ.
આપે જે જવાબદારી સોંપી, આપે જે કામ ચીંધ્યું, એને પૂરી નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, પવિત્રતાથી પરિપૂર્ણ કરવામાં ઈશ્વરે આપેલી પ્રત્યેક પળ, શરીરનો પ્રત્યેક કણ, હર પલ કામે લગાડીને આપની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે. અને ભાઈઓ, જે કંઈ કર્યું છે એનું ગૌરવ પણ છે, એનો સંતોષ પણ છે. અને આપે પણ ક્યારેય કચાશ નથી રાખી, પ્રેમ કરવામાં ક્યારેય કચાશ નથી રાખી. આજના યુગમાં ટીવી મીડિયાના જમાનામાં સિનેમાનો મોટામાં મોટો એક્ટર હોય તોય 2-2.5 વર્ષ થાય એટલે લોકો રામ રામ કરી દેતા હોય છે. આજે 10-10 વર્ષ થઈ ગયા અને છતાંય આવો અપાર પ્રેમનો ધોધ વહ્યા કરતો હોય. આ ઘટના જ અદ્ભુત છે ભાઈઓ, આ ઘટના જ અદ્ભુત છે. અને એટલા જ માટે જે દિવસે મેં પહેલી વાર સદભાવના મિશનની શરૂઆત કરી હતી ત્યારે જ મેં કહ્યું હતું કે પોલિટિકલ પંડિતોને આ વાત સમજવી મુશ્કેલ છે. રાજકીય વિશ્લેષકો માટે આ ઘટનાનું મૂલ્યાંકન કરવું એમના ગજા બહારનો વિષય છે. ભાઈઓ બહેનો, જેણે ગામમાં નાનકડું તળાવ જોયું હોય અને કોઈ આવીને એમ કહે કે મેં દરિયો જોઈને આવ્યો છું, તો ગામવાળા પૂછે દરિયો એટલે કેવો? તો પેલો કહે ને આપણું તળાવ છે ને એના કરતા ઘણો મોટો. એટલે લોકો ફરી પૂછે મોટો એટલે કેટલો? 2 ગણો, 5 ગણો, 10 ગણો? પેલો બિચારો કયા જ કરે, અરે એનાથી મોટો. તો પેલા કે 50 ગણો, અરે કે એનાથી મોટો. 100 ગણો, એનાથી મોટો. ભાઈ ઓલો ગામડાના માનવીને સમજાવી ન શકે, જેને પેલું નાનકડું ખાબોચું જોયું છે, એને દરિયો કેવડો મોટો હોય એ શબ્દોમાં સમજાવવું મુશ્કેલ પડે. ભાઈઓ, આ દરિયો અહીંયા જોવા મળે છે. ભાઈઓ, સાગર, માનવ સાગર જોવા મળે છે. અને આખો દિવસ કોઈ રાજકીય પક્ષને પોતાનું અધિવેશન કરવું હોય ને, પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ હોય તો પણ આખો દિવસ બધાને બેસાડી રાખવા લોઢાના ચણા ચાવવા જેવું કામ હોય. ભાઈ, અઘરું કામ હોય છે. આ પ્રજાના પ્રેમ વગર શક્ય ન બને. અને આમ ભાઈ, આ કાર્યક્રમ કેવો? તદ્દન સાત્વિક કાર્યક્રમ. ન કઈ લેવાનું, ન કઈ દેવાનું. સાત્વિક કાર્યક્રમ. નહીં તો કોઈને ગાળો દેવાની હોય તો જ ગરમી આવે. કોઈ માંગણી હોય તો માંગણીદારો જોડાય. કોઈની સામે ઉશ્કેરાટ ફેલાવો હોય તો પણ 5-50 મળી જાય. આમાં તો કાંઈ નહીં. સદભાવના, સાવ સાત્વિક વાત. અને એવી સાત્વિક બાબતમાં પણ આટલો વિરાટ માનવ મહેરામણ, અને તે પણ આખો દિવસ હખડે ઠઠ અનેક લોકોને મળવાનું રહી જાય. ભાઈઓ બહેનો, આ શક્તિને રાજકીય ત્રાજવે તોલવી મુશ્કેલ કામ છે. પ્રજા માટેની નિષ્ઠા, પ્રજા માટેનું સમર્પણ, પ્રજાના હિતોની રક્ષા માટેની રખેવાળી માટેની જહેમત, આ બધી બાબતો છે જેમાંથી આ પ્રેમની ધારા વહેતી હોય છે. આપ વિચાર કરો, અહીંયા જે લોકો મળવા આવતા હતા
અનેક સુખી પરિવારના લોકો 20-20 કિલોના ફળફળાદીના બંડલો ઉંચકીને આવતા હતા. જોડે પટાવાળો નહોતો. માતાઓ બહેનો આવે સુખડી લઈને, અને પાછું આગ્રહ આજુબાજુવાળાને કોઈને હાથ ના અડાડવા દે. સીધો મોદી સાહેબ તમારે જ લેવાનો. હું હમણાં હિસાબ પૂછતો હતો કે ભાઈ આ બધું ભેગું થયું છે શું બધો મામલો? મારે મહેસાણા જિલ્લાના ભાઈઓ બહેનોને અભિનંદન આપવા છે કે આપણા જિલ્લાના ગરીબ નાના નાના ભૂલકાઓ જે આંગણવાડીમાં ભણે છે એમના માટે આ જિલ્લાના લોકોએ 2000 કિલો કરતા વધારે ડ્રાયફ્રૂટ આપ્યું છે. એમાં કઈ ખજૂર છે, ચીકી છે, બદામ છે, કાજુ છે, દ્રાક્ષ છે. ભાઈઓ બહેનો, આ સદભાવનાના સંસ્કાર અહીંયા એનું પ્રગટીકરણ થયું છે કે સમાજનો છેવાડાનો માનવી એ ગરીબ ભૂલકું પણ આપણા પરિવારનું અંગ છે. ચાલો કોક દી તો એના માટે કંઈ કરીએ. આ એક શુભ શરૂઆત છે. 25,000 કિલો જેટલું અનાજ 5,000 કરતા વધારે કુટુંબોને એના ઘરે 5-5 કિલો અનાજ પહોંચી જશે. ભાઈઓ બહેનો, આ સદભાવનાની વાત કેવી વિસ્તરતી જાય છે. અહીંયા નાના નાના ભૂલકા આવ્યા હતા. કોઈ ગાજર બનીને આવ્યું હતું, કોઈ ટમાટર બનીને આવ્યું હતું, કોઈ કોબી બનીને આવ્યું હતું, કોઈ પાલક બનીને આવ્યું હતું. અને એ બાળકો તમને ભણાવતા હતા. આ નાના નાના ભૂલકા મને ને તમને ભણાવતા હતા કે શરીરની કઈ ખોટ કયું શાકભાજી પૂર્તિ કરે છે. એના માટે પોતે શાકભાજીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. આપણને ભણાવવા માટે આવ્યા હતા. મિત્રો, આનાથી મોટી સદભાવના કઈ હોય? અને એક વાર ઘેર ઘેર આ વાતાવરણ પહોંચે તો આપણે ત્યાં કુપોષણનું નામ કેવી રીતે? મિત્રો, કુપોષણનું નામો નિશાન ન રહે. સગર્ભા માતા હોય, શારીરિક રીતે અશક્ત હોય, એવો તે સમાજ કેવો હોય? મિત્રો, આપણે કેમ એવું સહન કરી શકીએ કે ગરીબ માં અશક્ત હોવાના કારણે એના પેટે વિકલાંગ બાળક અવતરે કે મંદબુદ્ધિનું બાળક અવતરે? આ સમાજ કેવી રીતે સ્વીકારી શકે, સહન કરી શકે? એ સંવેદના જગાવવાનો પ્રયાસ આ સદભાવના મિશન દ્વારા આદર્યો છે. ભાઈ, પ્રત્યેક નાગરિક આ રાજ્યનો આપણો ભાઈ છે. એના સુખ દુઃખની ચિંતા આપણે મળીને કરવાની છે. અને સરકાર કરતા સમાજની શક્તિ અનેક ગણી હોય છે. એ સમાજ શક્તિનો સાક્ષાત્કાર આ સમારોહના કારણે થતો હોય છે. મિત્રો, એકલ દોકલ ઘેર બેઠા ક્યારેક કરીએ તો એની તાકાતનો અંદાજ નથી આવતો, પણ જ્યારે સમૂહમાં કરીએ ત્યારે શક્તિનો અહેસાસ થતો હોય છે. અને અહેસાસ આજે થઈ રહ્યો છે. હું વહીવટી તંત્રના મિત્રોને, રાજકીય સામાજિક આગેવાનોને આયોજનની અંદર આજે તત્વ ઉમેર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સમાજે એને ઉપાડી લીધું એને હું વંદન કરું છું. પણ આ વાત આજે અહીંયા પૂરી ન થાય. આજે બધા જ ગામોમાં શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં ખાસ પ્રકારે લોકોએ દાનથી ઉત્તમ પ્રકારનું ભોજન કરાવ્યું છે. આંગણવાડીની અંદર કરાવ્યું છે. લાખો બાળકોને આજે એનો લાભ મળ્યો છે. રાજ્યનો મુખ્યમંત્રી ભલે ઉપવાસ કરતો હોય, પણ ઉપવાસ નિમિત્તે નાના ભોળા ભૂલકાઓને ઉત્તમ પ્રકારનું ભોજન મળે, આનાથી વધારે બીજો આનંદ કયો હોય? ભાઈઓ બહેનો, આખા દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની ચર્ચા ચાલે છે. અને એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. મિત્રો, કારણ હિન્દુસ્તાનમાં કોઈ પણ વિષય લો, કોઈ પણ માપદંડ કાઢો, દરેક માપદંડની અંદર ગુજરાતનું નામ પહેલું હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં
એક ઇન્દિરા ગાંધીના જમાનામાંથી કામ ચાલે છે અને અટલજીની સરકાર હતી તોય ચાલતું હતું, મનમોહનસિંહજીની સરકાર આવે તોય ચાલે છે. એ કામ છે ગરીબોની ભલાઈ માટેનો 20 મુદ્દાનો કાર્યક્રમ. બધાના 20 મુદ્દાનો કાર્યક્રમ બધાને ખબર છે. કોઠે ચડી ગયો છે 20 મુદ્દાનો કાર્યક્રમ. દર 3 મહિને ભારત સરકાર એનું મૂલ્યાંકન કરે કયા રાજ્યમાં 20 મુદ્દા ગરીબો માટેના કામનું અમલીકરણ કયું કામમાં વધારે સારું થયું એનું મૂલ્યાંકન કરે. અને ભાઈઓ બહેનો 10 વર્ષનો મારો હિસાબ તમને આપું છું. ગયા 10 વર્ષથી લગાતાર ગરીબોના કલ્યાણ માટેના 20 મુદ્દાના કાર્યક્રમના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત પહેલો નંબર છે. અને પહેલા 5માં યુપીએની કોઈ સરકાર નથી. બધા જ કામ ભાજપના સમર્થક પક્ષોની સરકારો છે. લગાતાર 10 વર્ષથી આવું ચાલ્યું છે. કારણ આપણને પ્રજાનું કલ્યાણ કરવું છે અને એટલા જ માટે વિકાસને આપણે એક મહત્વના કામ તરીકે મુખ્ય ધારામાં રાખ્યું છે. બાકી બધી બાબતો પછી, પહેલા મારે વિકાસ જોઈએ. અને વિકાસ હોય ને ભાઈ તો જ બધી સમસ્યાનું સમાધાન થવાનું છે. અહીંયા એક જવાનીઓ અહીંયા આવ્યો હતો, એને આપણે 5 મિનિટ બોલવા માટે કહ્યું હતું. શા માટે? એની પાસે 20 ગુંઠા જમીન છે. અહીંયા ઘણા બધા અમારા બક્ષીપંચના ભાઈઓ બેઠા છે, સીમાંત ખેડૂતો છે. વીઘું 2 વીઘું જમીન માંડ એમની પાસે છે. એમાંથી એનું ઘરનું પેટ પૂરે એટલું કમાતો નથી. મારે એના ઘરમાં સારી આવક આવે એ મારે કરવું છે. આજે સીમાંત ખેડૂત છે જેની પાસે વીઘું 2 વીઘાથી વધારે જમીન નથી, એના ઘરમાં 10-12 લાખ રૂપિયાની આવક કેમ આવે એની મારી મથામણ છે. અને એ તમને સમજણ પડે એટલા માટે આ જેણે પ્રયોગ કર્યો તેને મેં ઉભો કર્યો હતો. અને એને બતાવ્યું કે એને ગ્રીન હાઉસ કરીને સહેજ પદ્ધતિ બદલીને કેવી રીતે પોતાની આવક વધારી છે. સારી મોટી નોકરી છોડીને કામમાં લાગી ગયો. અહીં બક્ષીપંચના જે ગરીબ ભાઈઓ બેઠા છે જેમની પાસે ઓછી જમીન છે, આપ મિત્રો તૈયારી કરો. હું આપના માટે યોજના લઈને આવી રહ્યો છું જેથી કરીને આપની આવક વધે એના માટેની યોજના ઘડી રહ્યો છું. મિત્રો, લાખા વણઝારાનું નામ પર સાંભળ્યું છે. એક વાવ મનાવી હોય, એક વાવ, અને 5-50 વર્ષ લોકોને પાણી મળ્યું હોય, આજે પણ એ લાખો વણઝારો પૂજાય છે. કારણ જેને પાણી પહોંચાડે એને પ્રજા ક્યારેય ભૂલતી નથી મિત્રો, ક્યારેય ભૂલતી નથી. પાણીની સાથેનો નાતો એવો અદ્ભુત હોય છે. ભાઈઓ બહેનો, કોઈ કલ્પના કરી શકે કે ઉત્તર ગુજરાતના સૂકા ભટ્ટ વિસ્તારમાં સુજલામ સુફલામ જેવી કોઈ કેનાલ આવે ને પાણી આવે? મને કોંગ્રેસના ધારાસભ્યો એક વખતે આવીને કહી ગયા હતા, સાહેબ અમે હોત તો આ ન કરી શક્યા હોત. મને કોંગ્રેસના ધારાસભ્યો કહી ગયા હતા, અમારું ગજુ નહીં સાહેબ, તમે કરી દીધું અને લોકો 3-3 પાક લેતા થઈ ગયા, એના કિનારે બેઠા હતા. કારણ વિકાસ એ મારો એક જ માત્ર કામ છે, વિકાસ. મારે જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજો બનાવી. શેના માટે? મેડિકલ કોલેજો એટલા માટે બનાવી છે કે ડોક્ટરો તૈયાર થાય અને ગામડામાં પણ ડોક્ટરો મળે, અને ડોક્ટરો વધારે હશે ને તો સસ્તામાં દવાઈ થશે. આ તો ઓછા ડોક્ટરો છે ને એટલે એમાં પણ એમને ફાવી જાય છે. મારે ડોક્ટરો જ વધારી દેવા છે. સૌનો સાથ, સૌનો વિકાસ. ભાઈઓ, 2 પક્ષોનું ચરિત્ર ખબર પડે એમનો રસ્તો છે ભાગલા પાડો ને રાજ કરો. અમારો રસ્તો છે સૌનો સાથ, સૌનો વિકાસ. અમારે બધાને જોડવા જ. નહીં તો એક જમાનો કેવો હતો ભાઈઓ, એક જાતિને બીજી જાતિ જોડે રોજ લડાવવાની આ જ કાર્યક્રમ. ઠાકોર પટેલ જોડે લખે, પટેલ રબારી જોડે, રબારી ભરવાડ જોડે લખે, ભરવાડમાં પેલો નાના ભાઈ ભરવાડ ને મોટા ભાઈ ભરવાડ એ લડે.
સુન્ની શિયા જોડે લડે, શિયા સુન્ની જોડે લડે, આ જ ચાલતું હતું. ભાઈઓ બહેનો, આજે ગુજરાતની આ પ્રગતિ થઈ છે એનું કારણ શું? કયું કારણે ગુજરાતની આટલી વિકાસ થયો છે? સરકારો તો પહેલા હતી, બજેટ તો પહેલા ખર્ચાતા હતા, સરકારી અધિકારીઓની ગાડીઓ પહેલા દોડતી હતી, પૂ 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 કરતી લાલ લાઈટ વાળી ગાડીઓ ક્યાં નહોતી દોડતી? દોડતી જ હતી. આવીને નેતાઓ રિબિન કાપતા હતા, ફોટા છપાતા હતા, આમ જ ચાલતું હતું. પણ તમને ક્યાંય વિકાસનો અનુભવ નહોતો થતો. મિત્રો, આ બધું બદલાઈ ગયું, ખબર પડે છે. આજે મિત્રો હું દાવા સાથે કહું છું, તમે કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં 25 કિલોમીટર, ગુજરાતની અંદર તમે કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, તમને કોઈ ને કોઈ સરકારનું વિકાસનું કામ દેખાશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક હોસ્પિટલ બનતી હશે, ક્યાંક ગટરનું કામ ચાલતું હશે, ક્યાંક પાઇપલાઇનનું કામ ચાલતું હશે, ક્યાંક નળ કનેક્શનનું કામ ચાલતું હશે, ક્યાંક વીજળીના થાંભલા નખાતા હશે. કોઈ ને કોઈ વિકાસનું કામ ગમે તે દિશામાં જાઓ ચાલતું જ હોય. અને આટલા બધા ચારે તરફ કામ જુએ ને લોકો, તો ગામની અંદર ગઢિયાઓ બેઠા હોય ને, ખાટલે બેઠા હોય, હોકો પીતા હોય, વાત કરતા હોય છે કે આ મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? આ ગામડામાં બેઠીને વાત કરે લોકો કે આ મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી? અરે આ તો રૂપિયા તમારા જ છે, પરંતુ બીજા લઈ જતા હતા, મારે કશું લઈ જવાનું નથી, એટલે તમારે ત્યાં પાછા આયા. તમારા જ છે, હું તો ચોકીદાર બનીને બેઠો છું. અને આ બધી અકળામણ કેમ થાય છે? મેં કોઈ નુકસાન કર્યું છે? કોઈને પડાઈ લીધું છે? ના, રોકડી બંધ થઈ ગઈ છે. આ કટકી કંપનીઓના દાડા ખરાબ થયા છે એટલે ઉછાળા મારે છે, બીજું કોઈ કારણ નથી મિત્રો. અને હું એમને કઈ થાક્યો કે તમે જિલ્લે જિલ્લે નહીં, તાલુકે તાલુકે આ કાર્યક્રમ કરો તમારા ઉપવાસના. મેં તો જિલ્લે કરે, પણ એમને તાલુકે તાલુકે કરો, જાઓ. અને જઈને ગામમાં દિલ્હીની તમારી સરકારે 5 સારા કામ કર્યો એના વર્ણન કરતા હો, જાઓ. બોલો, આ તો સારું કામ છે ને? કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એમણે ગામડે ગામડે જઈને કહેવું જોઈએ ને, ભાઈ અમારા મનમોહનસિંહજીની, સોનિયાબેનની દિલ્હીની સરકારે આ 5 સારા કામ કરે, આટલું કરી આવો ને, જાઓ. કર્યા હોય તો કે ને, મોદી આવાન, મોદી તેવાન, મોદી આમ કરીને, મોદી તેમ કર્યું. હવે રાત્રે પણ સપનામાં આવતું હોય તો હું શું કરું ભાઈ? હવે એમાં મારો કાંઈ દોષ છે ભાઈ? ના, તમે મને આટલો બધો પ્રેમ કરો એમાં કઈ મારો ગુનો છે? તમે મને આટલા બધા આશીર્વાદ આપો એમાં મારો કઈ ગુનો છે ભાઈ? આપે કહ્યું એ મારે કામ કરવું જોઈએ, અને ધર્મ સમજીને કામ કર્યા કરું છું, એ કર્તવ્ય સમજીને કર્યા કરું છું. અને એના કારણે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરતો હોય તો એનો આનંદ સૌને હોય મિત્રો, સૌને હોય. ભાઈઓ બહેનો, આજે દુનિયા આખી વિકાસની ચર્ચા કરે છે, એના મૂળમાં કોઈ તાકાત હોય તો એ તાકાત આપણી એકતાની છે, આપણી શાંતિની છે, આપણા ભાઈચારાની છે. જો એ ભૂલી જઈશું તો માત્ર યોજનાઓના નામે વિકાસની વાત વિચારીશું તો આપણે ફરી ભૂલા પડીશું. આજે જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ને, એનું કારણ આપણી એકતા છે. કુટુંબમાં પણ ભાઈઓ, જે ભાઈઓ સંપીને કામ કરતા હોય, તમે જોજો કપરામાં કપરા દિવસોમાં પણ એ કુટુંબ બહાર આવી ગયું હોય અને કૂદકે ને ભૂસકે આગળ વધતું હોય છે. આપણો અનુભવ છે કે નથી? કુટુંબમાં પણ એકતા હોય ને તો કુટુંબ આમ ધડ 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 આગળ વધતું હોય છે. ગામમાં પણ એકતા હોય, સંપ હોય, ભાઈચારો હોય, એ ગામ પણ ડગલે ને પગલે તમને આગળ વધતું દેખાતું હોય છે. સારી સારી યોજનાઓ ત્યાં આવતી હોય છે, સારા લોકોને પણ એ ગામમાં જવાનું ગમતું હોય છે. જેમ કુટુંબનું હોય, જે ગામનું હોય, એવું જ રાજ્યનું હોય છે. આજે જે સતત વિકાસનું વાતાવરણ બન્યું છે એનું કારણ આપણી એકતા, ભાઈચારો, શાંતિ છે મિત્રો. અને મારા સદભાવના ઉપવાસ
આ ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે, એકતા, શાંતિ અને ભાઈચારાની જે ગુજરાતની જનતાએ કર્યું છે, એકતા કરીને બતાવી છે, એ વાતને વજન આપવા માટે મેં ઉપવાસના માધ્યમથી એનું એક નૈતિક અધિષ્ઠાન ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. આપણા જ પરાક્રમની ગાથાને 100 કરોડ દેશવાસીઓનો સિક્કો મળે ને એના માટેના ઉપવાસ છે ભાઈઓ. નહીં તો આખા દુનિયામાં ગુજરાતને બદનામ કરવાનું જ ચાલે છે, ગુજરાતને વગોવવાનું ચાલે છે. મોકો મળ્યો નથી કે ગુજરાત પર ટપલી દાવ કર્યો નથી. એવા લોકોને આ જડબે સલાક જવાબ આપવો છે અને એના માટે આ સદભાવના ઉપવાસ છે ભાઈઓ. આ તાકાત બતાવી છે એમને. અને ભવિષ્યમાં પણ ગુજરાતની એકતા, શાંતિ અને ભાઈચારો એ ગુજરાતની પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. નહીં તો પહેલા સાહેબ છાસ વારે હુલ્લડ થતા હતા કે નહોતા થતા? અસ્ત્રા ચાલે, અસ્ત્રા. સ્કૂટરો બળતા હોય, ગલ્લા સળગતા હોય, એક કોમ બીજા કોમને મારે. આજ ચાલતું હતું. અમદાવાદ જવું હોય તો ટેલિફોન કરીને પૂછવું પડે, કરફ્યુ તો નથી ને. જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય તો લગ્ન મોકૂફ રાખે, હમણાં નહીં ભાઈ, કોઈ હોલ બોલ લઈશું તો પાછું વળી કે લગ્ન બગનનું મેળ નહીં પડે. તો મોટા ભાગના બધા હોલ પોલીસોને મૂકવા માટે રાખવા પડતા હતા. શાળામાં બાળકો ભણી ન શકે કારણ શાળાની અંદર પોલીસની છાવણીઓ મુકાણી હોય. 6 મહિના સુધી પોલીસની છાવણીઓ શાળામાં હોય અને શાળાના બાળકો અભણ પડ્યા રહ્યા હોય. એ ગુજરાતની અંદર 25 વર્ષ સુધી ચાલ્યું છે. જેણે જોયું હોય એને ખબર છે કે કેવી રીતે પેઢીઓને બરબાદ કરી છે આ લોકોએ. આજે ભાઈઓ કરફ્યુનું નામો નિશાન નથી. એક જમાનો હતો કે બાળક જન્મે ને તેને મમ્મી બોલતા નહોતું આવડતું, પપ્પા બોલતા નહોતું આવડતું, પણ કરફ્યુ બોલતા આવડતું હતું. એને કરફ્યુ ખબર હતી. એ પોતાના કાકા ના ઓળખે, મામા ના ઓળખે, પણ પોલીસ અંકલ ને ઓળખતો હોય. ઘરની બહાર, સોસાયટીની બહાર, મોહલ્લાની બહાર દંડો લઈને પોલીસ વાળો ઉભો જ હોય. 12 મહિના ચાલતું હતું. કારણ ક્યારે ક્યાં હુલ્લડ થશે કહેવાય નહીં. પોલીસને ખડે પગે રહેવું પડતું હતું. 10 વર્ષ થઈ ગયા, બધું જતું રહ્યું ભાઈ, ગયું અહીંથી. શાંતિ, એકતા, ભાઈચારાનું વાતાવરણ બન્યું છે. જાતિવાદના ઝેર કેવા ફેલાયા હતા. ખેડૂતે ખેતર ખેડી ઉગાડીને રાખ્યું હોય, પાક પક્યો હોય, લણવાની તૈયારી કરતો અને રાતો રાતે ટોળું આવે બધું લૂંટી જાય. ખળીમાં બધું કરેલું હોય, 2 મૂછાળા ફૂંછાળા આવે અને બધું લૂંટીને જતા રહે. અને ગામના ખેડૂતો બિચારા હાથ પગ હાથ ધરીને મારે નહીં તો સારું એમ કહીને ચૂપ બેઠા હોય. એ દિવસો હતા કે નહીં? બધું બંધ થઈ ગયું ભાઈઓ. આ બધું બંધ થઈ ગયું. સામાન્ય માનવીને એક અહેસાસ જોઈએ, ભરોસો જોઈએ. એ કામ અમે કર્યું છે. શાંતિ, એકતા, ભાઈચારાના માધ્યમથી આ વાતાવરણને પુલકિત કરવાનો પ્રયાસ કર્યો છે. અને એ જ્યારે કર્યું છે ત્યારે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે. મિત્રો, ભૂતકાળનો એક જમાનો હતો કે વિકાસની વાત આવે એટલે વાપી, અંકલેશ્વર, સુરત, વલસાડ, ઉમરગામ આ જ દેખાય. ગોલ્ડન કોરિડોર, એવું કે ગોલ્ડન કોરિડોર. તો આખું ગુજરાતનું શું થશે ભાઈ? એ ગોલ્ડન કોરિડોરમાં બધું પડ્યું રહે તો? આ પહેલી સરકાર આવી છે કે જેને ગુજરાતના બધા જિલ્લાઓના વિકાસની મથામણ આદરી છે. અને ભાઈઓ બહેનો, મહેસાણા જિલ્લાનું ભાગ્ય ઉઘડી જવાનું છે. ભાગ્ય ઉઘડી જવાનું છે. શબ્દો લખી રાખજો. દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર જે અહીંથી પસાર થવાનો છે એની 2 બાજુ 150 કિલોમીટરના પટ્ટામાં દુનિયાના જે મોટા સમૃદ્ધ દેશોનો વિકાસ થાય ને એવો વિકાસ થવાનો છે. એમાં મહેસાણા જિલ્લો આખે આખો આવી જાય છે. 1 ઇંચ જમીન બાકી રહેતી નથી. વિકાસ કેવો થશે એનો તમે અંદાજ કરી શકો છો. અને એક જમાનો આવવાનો છે મિત્રો, આગામી 5-7, 10 વર્ષમાં તમે જોશો આ ગુજરાતમાંથી 50 લાખ ગાડીઓ બનતી હશે. 50 લાખ ગાડીઓ.
વર્ષે 50 લાખ ગાડી બને, એક ગાડીને 10 લોકોને રોજગાર આપવાની તાકાત હોય છે. 50 લાખ ગાડી બને એટલે 5 કરોડ લોકોને રોજગાર મળે. મારા જવાનિયાઓની આંખમાં હું સપના આંજવા માંગુ છું. તૈયારી કરો દોસ્તો, દુનિયા તમારા ચરણોમાં આવીને પડવા રહી છે. મિત્રો, અમે ઉત્તમ કામ કર્યું છે, ઉત્તમ કામ કરવાની મથામણ આદરી છે અને વિકાસ આવી રીતે થવાનો છે. આ અંબાજી તમે દર્શન કરવા જાઓ છો ને, પેલા શું દશા હતી ભાઈ? આજે લોકો અંબાજી જાય છે તો રાત રોકાય છે. કેમ? અરે કે લાઇટિંગ એવું થયું છે, જોવા જઈએ ભાઈ. અંબાજીનું રાતનું લાઇટિંગ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો રાતવાસો કરે છે આજે અંબાજીમાં. આ કેમ ના આવડ્યું લોકોને? માં બહુચરના વિકાસ માટે 15 કરોડ રૂપિયાને માતબર ખર્ચો સાહેબ. આખું બહુચરાજીનું કલેબર બદલી નાખવાની મથામણ આદરી છે. જે લોકો નિયમિત બહુચરાજી જાય છે જોતા હશે, એક પુણે મેં ગયો અને બીજા પુણે મેં જાય ત્યાં સુધીમાં તો બહુચરાજીનો અડધો ભાગ બદલાઈ ગયો હોય, એટલું તેજ ગતિથી કામ ચાલે છે. વિકાસ કેવી રીતે કરાય એના તો સાહેબ એમને અંદાજ નથી આવતો. કોઈ ક્ષેત્ર એવું નહીં હોય, રોજગાર આપવાનો હોય, બહેનોના સશક્તિકરણની વાત હોય. આપ વિચાર કરો, સખી મંડળો ગુજરાતમાં આજે 2.5 લાખ જેટલા સખી મંડળો બનાયા છે. 25 લાખ જેટલા ગરીબ પરિવારની બહેનો એમાં જોડાણી છે અને 1,500 કરોડ રૂપિયાનો વેપાર ધંધો આજે આ ગરીબ સખી મંડળની બહેનો કરે છે. 1500 કરોડ રૂપિયાનો કારોબાર આ ગરીબ પરિવારની બિલો પોવર્ટી લાઈન બીપીએલ કાર્ડ વાળી બહેનોના હાથમાં 1500 કરોડ રૂપિયાનો કારોબાર સોંપ્યો છે અને આવનારા 2 વર્ષમાં મારે આંકડો 5000 કરોડે પહોંચાડવો છે. 5000 કરોડ રૂપિયા. આપ કલ્પના કરી શકો છો કે માતાઓ બહેનોના હાથમાં 5000 કરોડ રૂપિયાનો કારોબાર હોય તો આખા જિલ્લાની અર્થનીતિ કેટલી આગળ વધતી હોય, આખા રાજ્યની અર્થનીતિ કેટલી આગળ વધતી હોય, રૂપિયો કેટલો તેજ ગતિથી ઉત્પાદક બની જતો હોય, એનો હિસાબ કિતાબ મોટા મોટા પંડિતો કરે ત્યારે એમને ખબર પડશે કે દુનિયા કેવી રીતે બદલાય છે. ભાઈઓ, અમારે નવી ઊંચાઈઓ પર ગુજરાતને લઈ જવું છે. નવા ક્ષેત્રોમાં અમારે વિકાસ કરવો છે ભાઈઓ. અને એના માટે આ સદભાવના મિશનનો મંત્ર લઈને આજે ગુજરાત એક સાધના આદરી છે. અને આજે જ્યારે મહેસાણા જિલ્લામાં આવ્યો છું ત્યારે ભાઈઓ બહેનો મને પણ એમ થાય કે સમગ્ર ગુજરાતનો વિકાસ કરવો છે તો એક જમાનો એવો હતો કોઈ જિલ્લાને 1 કરોડ રૂપિયા મળ્યા હોય ને, ગાંધીનગરથી 1 કરોડ રૂપિયા, તો સાહેબ મહિના સુધી હારતોરા ચાલે. એવું જ હતું ને પેલા. નેતા આવે તો હારતોરા ચાલે. એમ 1 કરોડ રૂપિયા આપણા જિલ્લામાં આવ્યા છે. એ જમાનો તો મિત્રો આખી ગુજરાત સરકારના બજેટ કરતા વધારે બજેટ આજે જિલ્લાઓને આપણે ફાળવતા હોય છે. એટલું બધું કામ કરતા હોય છે. અને આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે ભાઈઓ બહેનો 2012ના વર્ષ માટે આ 2012ના વર્ષ માટે આ 12 મહિનામાં 2500 કરોડ રૂપિયા વાપરવાની મારી નેમ છે મિત્રો. 2,500 કરોડ રૂપિયા વંદે મહેસાણા જિલ્લાના વિકાસ માટે, મહેસાણા જિલ્લાના વિકાસના નવા આયોજન પેટે 2,500 કરોડ રૂપિયા મિત્રો, જેમાં તમારી બધી નગરપાલિકાઓમાં ગટર યોજના હશે, જેમાં તમારા નવા નર્મદાના કામો પૂરા કરવાના હશે, જેમાં રોડ બનાવવાના કામો હશે, જેમાં શાળા કે અસ્પતાલો બનાવવાના કામો હશે, જેમાં તળાવ ઊંડા કરવાના કામો હશે, જેટલા પણ વિકાસના કામો કહેવાય એવા 1 કરોડ રૂપિયા મળતા હતા. જિલ્લો ભયો ભયો કરતો હતો. આજે આપના ચરણમાં 2,500 કરોડ રૂપિયા આપીને જાઓ. વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવા માટેની આ મથામણ છે. બજેટ સુધી ઇંતજાર કરીને વહીવટી તંત્રને ઠપ કરી દેતા નથી. 30મી માર્ચે જેવું વિધાનસભાનું સત્ર પૂરું થાય, નાણાકીય વર્ષ પૂરું થાય, 1 એપ્રિલથી વિકાસના કામો ચાલુ કરવાની નેમ સાથે અમે આયોજન કરતા હોઈએ છીએ.
અને એના કારણે કામ થઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, હું મહેસાણા જિલ્લાએ આજે રંગ રાખ્યો છે. લાખોની સંખ્યામાં લોકો. મિત્રો, આજે આ પરિસરમાં 1 લાખ કરતા વધારે લોકો આવ્યા છે. 1 લાખ કરતા વધારે લોકો. અને હજારો લોકોને જ્યારે મને હાથ મિલાવવાનો અવસર મળ્યો છે, એમાંથી મને શક્તિનો સંચાર થયો છે. માતાઓ બહેનો આશીર્વાદ આપતી હતી. સામાન્ય રીતે ભાઈઓ, ગામની અંદર મામલતદાર આવ્યો હોય ને, તો ગામને ખબર હોય કે સોમવારે મામલતદાર સાહેબ આવવાના છે, તો ગામ શું કરે? ગામના આગેવાનો ભેગા થાય. મામલતદાર આવવાના છે, શું માગીશું ભાઈ? આપણે કઈ રજૂઆત કરીશું? સ્વાભાવિક છે, મામલતદાર આવવાના હોય તો ગામને ઈચ્છા થાય રજૂઆત કરવાની. ભૂતકાળમાં આ જ ચાલતું હતું, કોઈ નેતા આવે તો રજૂઆત કરવાની. ભાઈઓ બહેનો, આજે હું સવારથી અહીંયા બેઠો છું. આ જિલ્લાએ મારી પાસે કાંઈ જ માગ્યું નથી, કોઈ રજૂઆત નથી કરી. આનાથી મોટો પ્રેમ કયો હોય મિત્રો? અને આપ્યું તો મને ચેક આપ્યા કન્યા કેળવણીમાં, આવેદનપત્ર ના આપ્યું. 19-20 લાખ રૂપિયાના ચેક મને મળ્યા. આપ્યું તો એ લોકોએ મને ગરીબ નાના નાના ભૂલકાઓને ખવડાવવા માટે હજારો કિલો ડ્રાયફ્રૂટ આપ્યું, ફળ ફળાદી આપ્યા, સુખડી આપી, 500 કિલો સુખડી. ભાઈઓ બહેનો, આ પ્રેમ એને હું ક્યારે ભૂલી નહીં શકું. ભાઈઓ, આપ લખી રાખજો, હું ક્યારે ભૂલી નહીં શકું. અહીંયા 10,000 જેટલા લોકો ઉપવાસમાં મારી સાથે બેઠા છે. દિવસભર લાખો લોકો મેદનીય સમય કાઢીને મને આશીર્વાદ આપ્યા છે. જેમણે આ યોગદાન કર્યું છે, જેમણે આ તપ કર્યું છે, હું આપને વિશ્વાસ આપું છું, હું આપના તપને ક્યારે એળે નહીં જવા દઉં. આ મારું વચન છે. ભાઈઓ બહેનો, અહીંયા 10,000 કરતા વધારે લોકો ઉપવાસ કર્યા છે, પણ મેં પારણાનો કોઈ કાર્યક્રમ કર્યો નથી. હું પારણા એટલા માટે નથી કરતો, કારણ મારા ઉપવાસ આવતીકાલે સવારે પૂરા થવાના છે. કારણ મેં જનતાને જાહેરમાં જે કહ્યું છે એનું શબ્દશઃ પાલન કરવા હું પ્રતિબદ્ધ હોઉં છું. મારા ઉપવાસ સવારે પૂરા થવાના છે, પણ મારી આપને વિનંતી છે, જે લોકો મારી સાથે ઉપવાસમાં જોડાયા છે, આપ આજે ઘરે જઈને પરિવાર સાથે પારણા કરી લેજો. આ વાત મારે એટલા માટે કરવી પડે છે કે અનેક નાના નાના ભૂલકા પણ ઉપવાસમાં જોડાય છે, અને પછી એ લોકો ઉપવાસ છોડતા નથી હોતા, અને ઘરની અંદર તણાવ પેદા થાય છે. 2-3 જિલ્લામાં મારો અનુભવ આવ્યો. પાછળથી મારે ટેલિફોન કરીને બાળકોને સમજાવવા પડ્યા, અને ત્યારે માંડ કરીને બાળકોએ ખાધું. આવું ન થાય એટલા માટે મારી વિનંતી છે કે આપ સૌ આજે સાંજે પોતાના ઘરે જઈને આપ આપના પારણા કરી લેજો. આપે આ પ્રેમ આપ્યો, આ સદભાવનાને આપણે આગળ ધપાવીએ. આપણા ગામમાં પણ નાના મોટા કઈ વાંધા બચકા હોય એમાંથી ગામને મુક્ત કરીએ. સાથે મળીને વિકાસનો મંત્ર લઈને આગળ ધપીએ. એ જ અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત.